રાજકોટમાં વોર્ડ નંબર 14ના ઉમેદવારના ફોર્મ સામે વાંધો રજૂ કરવામાં આવ્યો છે। કેતન પટેલે અધૂરું સોગંદનામું રજૂ કર્યું હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। શૈક્ષણિક લાયકાત, મિલકત વેરો સહિતના મુદ્દે વાંધો ઉઠાવ્યો। ભાજપ ઉમેદવાર કેતન પટેલનું ફોર્મ રદ કરવાની કોંગ્રેસે માંગ કરી છે। કેતન પટેલને અધૂરા સોગંદનામાને લઈને સમય આપવામાં આવ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, આજથી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા શરૂ થઈ છે। રાજકોટમાં વોર્ડ નંબર 14માં ફોર્મને લઈને શું વાંધો રજૂ કરવામાં આવ્યો છે? રાજુભાઈ ચાવડિયા આપણી સાથે છે, એમને જ વાંધો ઉઠાવ્યો છે। વોર્ડ નંબર 14ના જે ભાજપના ઉમેદવાર છે કેતન પટેલ, તેમની જે ફોર્મને લઈને અત્યારે વાંધો ઉઠાવવામાં આવ્યો છે। લેખિતમાં જે અધિકારીઓ, ચૂંટણી વિભાગના અધિકારીઓને આપ્યું છે। આપણે રાજુભાઈ સાથે વાત કરીશું। રાજુભાઈ, શું વાંધો શું છે? કેતનભાઈ પટેલે જે ફોર્મ ભર્યું છે એમાં ત્રણ મુખ્ય મુદ્દા કે સોગંદનામું જે એને કર્યું છે એ સોગંદનામું જે દીધું છે આરોને, એ સોગંદનામામાં ખોટી માહિતી દર્શાવેલી છે, ઓછી માહિતી દર્શાવેલી છે। ફોર્મ ખમાં એવો ઉલ્લેખ છે કે 11 તારીખે જ્યારે છેલ્લો દિવસ હતો ત્યારે જેટલા પણ ડોક્યુમેન્ટ અધૂરા હોય તો એ ફોર્મ રદ થવાને પાત્ર છે એવો ફોર્મમાં ઉલ્લેખ છે। એટલે પૂરા ડોક્યુમેન્ટ હોવા જોઈએ। અમને એવી બીક છે કે આ સરકાર અને આ આરો એ બેયની મિલીભગતથી અત્યારે હવે નવેસરથી ડોક્યુમેન્ટ કલેક્ટ કરી અને પૂરા ન કરે, એટલા માટે અમે એનો વાંધો ઉઠાવ્યો છે। રાજુભાઈ, શું કીધું અધિકારીઓએ? ક્યાં સુધીમાં જવાબ આપશે તમને? અધિકારીએ અમને એમ કીધું છે અત્યારે અમે પેન્ડિંગ રાખી છીએ અને નવા હોર્ડનું કામ ચાલુ કરી દીધું છે, એટલે અમને સમય મર્યાદા આપી નથી। હવે સરકારમાંથી એના આકાનો ફોન આવે એટલે અધિકારીઓ ઓકે કરે, અમને આવી છે। અમે ઇલેક્શન લડવાથી બીતા નથી, કારણ કે કોઈ પણ માણસ જ્યારે સોગંદનામું કરતો હોય તો સોગંદપૂર્વક ડિક્લેર કરતો હોય તો એને પૂરેપૂરી સત્ય માહિતી દેવી જોઈએ। આપણા સંવિધાનમાં આવો હક અને અધિકાર છે। પૂરી માહિતી નથી એટલે અત્યારે સોગંદનામું કે અત્યારે પણ એક પણ ડોક્યુમેન્ટ લેવા જોઈએ નહીં, આવી અમારી સ્પષ્ટ માંગણી છે। હવે નવેસરથી અત્યારે ડોક્યુમેન્ટ આપશે તો અમે આને કોર્ટમાં ચેલેન્જ કરશું અને આની ઉમેદવારી રદ કરશું। ચોક્કસ જે કેતન પટેલ ઉમેદવાર છે, હવે એમની સાથે આપણે વાત કરીશું। કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે અધૂરી વિગતને લઈને। કેતન પટેલ આ મામલે શું કહેવા માગે છે, આપણે એમની સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે અત્યારે ચૂંટણીને લઈને વોર્ડ નંબર 14માં કેતનભાઈ, કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે, તમારું શું કહેવાનું થાય છે? અધૂરી વિગત છે કે અથવા તો તમને અધિકારીઓએ શું કીધું છે? આ એક ઉપજાવેલી આખી સ્કીમ છે। કોંગ્રેસ હાર ભારેલી છે। કોંગ્રેસને કોઈ પણ જાતનો આમાં મુદ્દો નથી। કોંગ્રેસને જે મુદ્દો હતો, જે સોગંદનામું 2026ના પરિપત્ર મુજબ કે જે સોગંદનામામાં ભૂલ છે કે એને વાંધો લીધો છે, એ અમે રજૂ કરી દીધેલ છે। બરોબર। અધૂરી કઈ વિગત છે અથવા તો ફરીથી કઈ વિગત આપવાની? અધૂરી વિગતમાં કોઈ પણ એવો પ્રશ્ન નથી। ખાલી કોંગ્રેસનો વાંધો હતો કે ભાઈ આમાં આ લખેલું નથી, એટલે એ હવે લખીને પાછું ટેક્સ બાબતની તો અમને આરએમસીએ ટેક્સનું સર્ટિફિકેટ આપેલું છે, એની ખરાઈ તો અધિકારીશ્રીઓ કરશે। બરોબર। ક્યાં સુધીમાં તમને જવાબ આપશે? હું પૂછ્યું નથી હજી, હમણાં નીચે જ આવ્યો છું, હમણાં જઈ આવું। ચોક્કસ વોર્ડ નંબર 14ની અંદર કોંગ્રેસના આગેવાનો છે, તેમના દ્વારા આ રીતે વાંધો ઉઠાવવામાં આવ્યો છે। વોર્ડ નંબર 14ની અંદર જે કેતન પટેલ છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે, પરંતુ કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમના દ્વારા અલગ અલગ જે અધૂરી વિગતને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે। થોડી જ વારમાં જે ચૂંટણી વિભાગના જે અધિકારી છે તેમના દ્વારા સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવશે। આભાર પરાક્રમ, જાણકારી આપવા માટે।